શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે અત્યારમાં આપણે ચડાવી દીધું છે ચણામાં પાણી. આ મકો તો 2 દિવસ પહેલાં પાઈ દીધો હતો, 3-4 દિવસ પહેલાં. આ એકલા ચણા પાવાના છે. અત્યારમાં મોટર શરૂ કરી દીધી છે, લાઇટ આવે એટલે આ બધા પાવાના છે. આગળ શરૂ કર્યું છે. તો મિત્રો એટલું બધું પી ગયું છે ચણામાં પાણી, અહીં સુધી પૂગી ગયા છે. એટલું રહ્યું છે. અત્યારના 11 વાગી ગયા છે. આ બધું પી ગયું છે. આમાં વેળ છે અહીં સુધી, આ મેળા સુધી પૂગ્યું છે પાણી. હજુ ઓલું બધું રહ્યું છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11:15 અને અત્યારે જાય છે 2 ચારામાં પાણી જાય છે. આ બાજુ ત્યાં 2 ચારામાં જાય છે પાણી. અત્યારના 11:15 વાગી ગયા છે. આ એ બધું પી ગયું છે. આ જાય છે 2 ચારામાં પાણી. તો મિત્રો અહીં સુધી પી ગયું છે. આ બધું પી ગયું છે. એટલું જ રહ્યું છે. અત્યારના 1:15 વાગી ગયા છે અને આપણે ખાઈ લીધું છે. એટલું રહ્યું છે. 2 ચારામાં જાય છે પાણી. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 2:30, બપોરના 2:30 વાગી ગયા છે અને અહીં સુધી પૂગી ગયા છે. હવે એટલું થોડુંક જ રહ્યું છે પાવાનું. 2 ચારામાં જાય છે, પાળીઓ ફૂટે નહીં એટલા માટે. તે હાલે છે પાણી. મિત્રો અત્યારના વાગી ગયા છે 4:15 અને આ 2 ચારામાં પાણી આવે છે અને આ 2 ચારા રહ્યા છે. 4 ચારા જ રહ્યા છે પાવાના. 2 ચારામાં 2માં આવે છે. આની પણ 2 રહ્યા છે. આ 2માં પાણી આવે છે. અત્યારના 4:15 વાગી ગયા છે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 5 અને ચણામાં પાણી વાળતા હતા. ત્યાં 2 ક્યારા રહ્યા છે અને લાઇટ વહી ગઈ છે. આ 2માં વાળ્યો અને લાઇટ વહી ગઈ છે એટલે અહીંયા અડધા 2 ભરાણા છે. આજનો લાઇટનો કાપ પૂરો થઈ ગયો. હવે કાલે સવારે લાઇટ આવે તો અહીં પાવાના છે 2 ચારા. અત્યારે 5 વાગી ગયા છે. આજનો કાપ પૂરો થઈ ગયો છે. ચાલો મિત્રો આપણે જઈએ ઘરે અને મસ્ત મજા નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ અને પછી મળીએ. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 6:30 અને આપણે મસ્ત મજા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અત્યારનો 6:30 વાગી ગયા છે. અંધારું થવા આવી ગયું છે. આપણે ચણામાં પાણી વાળતા હતા તે 2 ચારા રહ્યા છે. એ હવે કાલે સવારે લાઇટ આવે એટલે વાળી દેવાનું છે. અત્યારે અંધારું પતાવવા આવી ગયું છે. 6:30 વાગી ગયો છે. તો ચાલો મિત્રો હવે મળીએ ડાયરેક્ટ કાલે સવારે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજો દિવસ ઉગી ગયો છે અને અત્યારના વાગી ગયા છે 9 અને કાલે આ 2 ચારા રહ્યા હતા તે અત્યારમાં ચડાવી દીધું છે પાણી. આવે છે અડધે પૂગી ગયા છે. 2 ચારા અડધા રહ્યા હતા. અત્યારમાં ચડાવી દીધું છે પાણી. 9 વાગે લાઇટ આવે એટલે અત્યારે 9 વાગી ગયા છે. 2 ચારા ભરાઈ જાય એટલે મોટર બંધ કરી દેવાની છે. 2 ચારા જતા બાકી. મિત્રો ચણામાં પાણી હાલતું હતું તે 2 ચારા ભરાવા આવી ગયા એટલે મોટર કરી દીધી છે બંધ. આગળ હજી પાણી જાય છે આમ દોડતું. મોટર તો બંધ કરી દીધી છે. ચારા ભરાઈ ગયા છે એટલે મોટર બંધ કરી દીધી છે. દોડતું જાય છે પાણી. ભરાઈ ગયા છે ચારા.
તો મિત્રો અત્યારના વાગી ગયા છે 4:45 અને આપણે ચડાવી દીધું છે નારળિયામાં પાણી. આગળ જતી મોટર શરૂ કરી છે. આ 3 નારળિયું પાવાની છે. હવે ઓલ્યું તો પાઈ દીધું હતું. તો ચાલો આ 3 પાઈ દઈએ નારળિયું. આગળ મોટર શરૂ કરી છે. આ નારળિયામાં થાય છે. ચાલો આ 3 ગાળા છે પાઈ દઈએ. તો મિત્રો આમાં વાળી દીધું છે. આ નારળીમાં આ 3 જ પાવાની હતી. આમાં વાળી દીધું છે તેલીમાં. હવે મોટર બંધ કરવાની છે. આ જેવાર હતી તો નેરણ માટે વાઢે છે. નેરણ વાઢે છે. અડધી એટલી વઢાઈ ગઈ છે. નેરણ ભેંસો નાખે છે. આમાં વેળું છે. હવે આ ભરાય છે એટલે મોટર બંધ કરી દેવાની છે. આ નેરણ વાઢી લીધી છે આમાં સુધી. ચાલો મિત્રો હવે ભરાઈ ગયો હોય તો મોટર બંધ કરી દઈએ. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 6 અને ઓલામાં પાણી પી ગયું છે. ઓલી નારળીમાં પાણી પાણી 3 બાકી હતું એ પી ગયું છે. અને ચણા પાતા હતા તો ચણા પણ પી ગયા છે. આ મક્કો 2 દિવસ પહેલા પાયો હતો એટલે આદાને એકલા ચણા જ પાયા છે. સવારે 2 ક્યારા રહ્યા હતા. સવારે ઓલી પાઈ દીધો છે. ઓલી પાના 2 ક્યારા. અત્યારના 6 વાગી ગયા છે. મિત્રો ચણા કેવા છે કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મિત્રો હવે આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.